અરે, એન્ડ ઓફ સીઝન સેલ તો 3 કલાકમાં પૂરો થવાનો છે. હું જલ્દીથી મારી વિશલિસ્ટ ખરીદી લઉં છું. જો તમને આ લાગણી ઓળખાય છે તો તમે લોસ અવર્જન ઇફેક્ટના શિકાર છો. ઇન્વેસ્ટેડનિયા પ્રેઝન્સ માઇન્ડ ઓવર મની. અહીં આપણે તમારા નાણાકીય નિર્ણયોને અસર કરતી માઇન્ડ ટ્રિક્સ અને બાયસીસને સમજીશું, જેથી તમે વધુ સ્માર્ટ પસંદગીઓ કરી શકો. આપણે સૌને નુકસાન બહુ ખરાબ લાગે છે, ભલે લાભ એટલો જ હોય. માન લો તમને 1000 રૂપિયા મળે છે અથવા 1000 રૂપિયાનું નુકસાન થાય છે, તો નુકસાન વધારે લાગશે, સાચું ને? ઓનલાઈન શોપિંગમાં 1000 રૂપિયાનું પ્રોડક્ટ દેખાય છે. હવે સેલમાં 200 રૂપિયાની બચત થઈ રહી છે. તમે વિચારો છો કે આ 200 નું નુકસાન નહીં કરી શકાય અને તમે તરત જ ખરીદી કરો છો. વિચારવાની વાત છે. જો 1000 રૂપિયાનું પ્રોડક્ટ ન હોત તો શું તમે એ જ તાત્કાલિકતા અનુભવી શકતા? ના, નુકસાનનો ડર તમને ઝડપથી એક્શન લેવા માટે મજબૂર કરે છે. બિઝનેસ વાળા પણ એ જ કરે છે, નુકસાનને હાઇલાઇટ કરે છે, જેથી તમે માનવી લો કે જો તમે આ ડીલ ચૂકી જશો તો નુકસાન થઈ જશે. ઇન્વેસ્ટિંગમાં પણ એ જ થાય છે. માનો કે તમે સ્ટોક 500 રૂપિયામાં ખરીદ્યો છે અને હવે એ 350 રૂપિયામાં ગયો છે. નુકસાન સ્વીકારવું મુશ્કેલ હોય છે, એટલે તમે સ્ટોક પકડી રાખો છો, ભલે વધુ પડી શકે. આ ટેન્ડન્સી બહુ સામાન્ય છે. લોકો પોતાની નુકસાન કરતી ઇન્વેસ્ટમેન્ટને પકડી રાખે છે, રિબાઉન્ડની આશા રાખે છે, બદલે કે વહેલી તકે નુકસાન કાપી નાખે અને કંઈક વધુ સારા વૃદ્ધિ સંભાવનાવાળા વિકલ્પમાં રોકાણ કરે. વિચારવાની વાત એ છે કે શું તમે ખરેખર પૈસા બચાવી રહ્યા છો કે પછી નુકસાનના ડરથી જલ્દી નિર્ણય લેવા માટે મજબૂર થઈ રહ્યા છો? આગામી વખતે જ્યારે કોઈ ઓફર મળે ત્યારે વિચારજો કે શું તમે નુકસાન કરતા વધુ મિસિંગ આઉટના ડરથી જ સંઘર્ષ કરી રહ્યા છો.